Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. આજે સવારમાં એક દ્રષ્ટાંત જે સુવાર્તામાં લખવામાં આવ્યું છે એના પર આપણે બધા વાત કરીએ. દીવના રાજ્યને ઘણા બધા ઉપનામો આપવામાં આવે છે. નહીં, એક જગ્યાએ આપણે વાંચીએ છીએ કે એક માણસે ઝાડ નાખી, દરિયામાં ઝાડ નાખી. અને કહે છે કે ઝાડમાં પછી એણે ખેંચી અને જે અંદર આવ્યું હતું એમાંથી કહે છે નકામું બધું ફેંકી દીધું અને સારું સારું લઈ લીધું. એક જગ્યાએ એવું પણ લખ્યું છે કે રાઈના બીને વાવ્યો અને એ પછી જતા દિવસે મોટું ઝાડ બની ગયું. ભલા મિત્રો, બંને દ્રષ્ટાંતો તમારા અને મારા જેવા લોકો માટે સુવાર્તા આપવાનું છે. આપણું કામ એ આપણે કરીએ. આપણા નાના નાના કામો પ્રભુ એને આશીર્વાદ આપશે. હાલેલુયા. અને ઘણા બધા નાશમાં જતા આત્માઓ બચી જશે. આપણી સાક્ષી આપીએ. બીજા દ્રષ્ટાંત પર પહેલા વાત કરતા પહેલા એક નાની શરૂઆત કરી હતી. જો તમને ખબર હશે તો 2014ની અંદર આ ઓડિયો પ્રાર્થના સેવા શરૂઆત થઈ. અગાઉ આ રૂમ એક સામાન્ય ખંડ હતો જ્યાંથી રેકોર્ડિંગની અંદર ઘણા બધા અવાજો આવતા હતા. આસપાસના વિસ્તારનો, કોઈનો ખાંસવાનો, કોઈનો બ્રશ કરવાનો, કોગળા કરવાનો, કોઈકનો બૂમ પાડવાનો, શાકભાજીવાળાનો, ટેમ્પોવાળાનો, પક્ષીઓનો કલરવ, બધું જ એ અવાજોમાં આવતું હતું. અને ત્યારે હું સવારે 7:30 વાગે રેકોર્ડ કરું, ત્યાર પછી બધાને મોકલું અને ત્યાર પછી યુટ્યુબ પર અપલોડ કરું અને ત્યાર પછી ફેસબુક પર પ્રસારણ કરતો હતો. લગભગ 7:30 થી લઈ 8:30, 9:30 સુધી, 10 વાગ્યા સુધી મારું કાર્ય રોજ ચાલતું હતું. પછી સાંજની પણ પ્રાર્થના માટે માંગ આવી. સાંજના માટે પણ ઓડિયો રેકોર્ડ કરવામાં આવ્યા. એક સમય એવો હતો કે જ્યાં આ ઓડિયો ઘણા પ્રચલિત થયા. પ્રભુ એના દ્વારા ઘણું બધું કામ કર્યું. જે વાવવાનું કામ હતું, વાવવાનું શરૂ રાખ્યું. અને ઘણા બધા લોકોના જીવનોની સાક્ષીઓ અમે જોઈ. અને એમ કરતાં કરતાં આજે 2026ની અંદર પ્રાર્થનાનો રૂમ, રેકોર્ડ સાઉન્ડ પ્રૂફ રૂમ, અલગ અલગ ઉપકરણો અને ઘણી બધી વ્યવસ્થા આપી. ચોક્કસ આજે ઘણી બધી જગ્યાઓથી પ્રભુનું કામ થઈ રહ્યું છે. એટલે જેમ અને જે રીતે પ્રભુનો આત્મા જેમને જે પ્રમાણે દોરે અથવા જે પ્રમાણે ઈશ્વરના સેવક સેવિકાઓનું કાર્ય છે એ પ્રમાણે બધે વહેંચાતું ગયું છે.
કદાચ આજે એટલા લોકો સુધી ન પણ પહોંચતું હોય, એટલા લોકો ન પણ સાંભળતા હોય, પણ જે મુખ્ય બાબત છે કે વાલા મિત્રો, આપણે વાવવાનું છે. એક નાની શરૂઆતી સમયમાં કરી હતી. એક સમય ટાઈપ કરીને પ્રાર્થના બનાવવાનું શરૂ કર્યું, સવાર સાંજની પ્રાર્થના. એ આજે પણ ચારે તરફ એની માંગ છે. ઘણા બધા લોકો એ પ્રાર્થનાઓ દ્વારા ઉત્તેજન પામે છે, પ્રાર્થના કરતા શીખ્યા છે. ઘણા બધા લોકોના જીવનમાં નાની નાની પ્રાર્થનાઓ આશીર્વાદ રૂપ બની છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા, વચન આપતા થયા. ઘણા બધા લોકો પ્રભુની સાથે ચાલતા શીખ્યા, વચન આપતા, અને એમ ઘણી બધી એવી બાબતોમાં પ્રભુએ તેમને તૈયાર કર્યા. અને આજે પણ તેઓ જ્યાં છે ત્યાં પ્રભુ તેમની સાથે છે નહીં. અને માટે આપણું કામ જે છે, મુખ્ય કામ વાવવાનું છે. અને જ્યારે આપણે વાવીએ છીએ ત્યારે એનું ફળ મળે છે. એમ એ રાયનું ઝાડ થયું નહીં, અને કહે છે આકાશના પક્ષીઓ એના પર આવીને બેઠા. આટલા વર્ષોમાં જે કંઈ નાનું મોટું વાવ્યું છે, ચાલુ રાખ્યું છે. ઘણા વિરોધ વંટોળ આવ્યા, ઘણી વખત એવું પણ કહેવામાં આવ્યું આટલું લાંબુ કોણ સાંભળે, નાના નાના. કારણ કે સમયોમાં એવા થોડા નાના નાના ઓડિયોસ આવવા લાગ્યા, 1 મિનિટનો, 1.5 મિનિટનો, 3 મિનિટનો, 5 મિનિટનો, એવા ઓડિયોસ ઘણા બધા આવતા હતા. આજે પણ આવતા હશે. પ્રભુ બધાને આશીર્વાદિત કરો. પણ ઘણા મને એવું પણ કહેવા લાગ્યા કે તમે આ આટલી લંબાઈ ન રાખશો. પણ મેં કહ્યું એમ કહું, ક્યારેય બી કોઈ બાબત મને જે પ્રભુએ કીધી હોય એ માર્ગ છોડીને હું જતો નથી. અને એ બાબતો ચાલુ રાખી, અને આજે પણ એ બાબતો પ્રભુનું નામ કરી રહ્યા છે. હાલેલુયા. આપણું કામ એ વાવવાનું છે, અને વાવતા પ્રભુએ એમાંથી ઘણા મોટા મોટા કામો કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે જો તમે પણ સેવા કરો છો, અથવા તમે પ્રભુના કોઈ નાના નાના કામ કરી રહ્યા છો, તો હતાશ ન થતા, નિરાશ ન થતા. પરિણામ લાવવાનું કામ ઈશ્વરનું છે, રાઈટ. અને આપણે આપણું કામ કરતા રહીએ નહીં. અને જે બીજી બાબત કે એ ઝાડ જેવું છે નહીં, માછીમારની ઝાડ જેવું છે દેવનું રાજ્ય. અને આ સમય એવું છે કે આપણા બધાને જાણે પ્રભુએ એ ઝાડ જે નાખી, એમ પ્રભુના વચનો ચારે તરફ આપણને આપ્યા છે. એને ખુલાસાઓ આપે છે, સંગતિ આપી છે, આપણને મદદ મળે પ્રભુ ઊભા થવાને માટે, ટેકો મળ્યો છે, આપણને સમજણ, બુદ્ધિ, જ્ઞાન મળીને મળે, સેવક સેવિકાઓ પૂરા પાડ્યા છે. બધી જ રીતે પ્રભુ જાણે કે ફ્લેક્સિબલ રીતે પ્રભુએ આપણા ઘરમાં, ઘર સુધી, ઉઠતા બેઠતા સૂતા, આપણે ટ્રાવેલિંગમાં, ત્યાં બધે જ આપણે પ્રભુનું વચન પ્રાપ્ત કરીએ, મેળવીએ. એને માટે પ્રભુએ બધા જ રસ્તા આપણા માટે ખુલ્લા કર્યા છે. પણ એના બાદ જેઓ પ્રભુનો સ્વીકાર કરે છે, પ્રભુ ભરોસો કરે છે, એ ઈશ્વરના રાજ્યમાં જશે. અને જેમ વાંચે છે કે નકામા ચાકર તમે એ અગ્નિમાં નાખો, અંધકારની ખાઈમાં નાખો, એમ જે નકામું છે કાઢી નાખવામાં આવ્યું. એમ જ્યાં પ્રભુનો સ્વીકાર નહીં થયો હોય એ સમયોમાં તે દંડ પાત્ર થશે. અને બહુ નાની નાની રીતે આ બાબતોને સુવાર્તામાં રજૂઆત કરવામાં આવી છે, પણ એના જે અર્થ છે, એના મિનિંગ છે, જે સ્પિરિચ્યુઅલ રીતે આપણે જોવા જઈએ તો એની ગંભીરતા પુષ્કળ છે. હાલેલુયા. માટે આજે સવારમાં ઈશ્વરના રાજ્ય માટે ઊભા થઈએ, અને ઈશ્વરનું રાજ્ય શોધીએ, ન્યાયપણું શોધીએ, અને તેમની પાછળ ચાલીએ. અને જે કંઈ નાની મોટી સેવાઓ પ્રભુએ આપણને સોંપી હોય એમાં વિશ્વાસુપણે બનેલા રહીએ. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદ આપો. આવો એક નાની પ્રાર્થના સાથે આજે સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આ સવારમાં પ્રભુ પિતા તમે અમારી સાથે પ્રભુ તમારી પવિત્ર હાજરી રાખી છે. પ્રભુ અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે, અમને તંદુરસ્ત રાખ્યા છે. પ્રભુ તેના માટે અમે તમારો
પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અને ખાસ પ્રભુ આ પડે જ્યારે અમે તમારી પવિત્ર હાજરીમાં છે પ્રભુ, ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમને શુદ્ધ કરો. તમે અમારી મધ્યે છો ત્યારે પ્રભુ અમારી ભૂલો, અમારા પાપ, ગુનાઓ તમે અમને માફ કરો પ્રભુ. અમારી સર્વ ભૂલો માફ કરો, અમારા સર્વ પાપ ગુનાઓ માફ કરો પ્રભુ. અને પ્રભુ અમને તમારામાં સ્થિર કરો, અમને સ્થાપિત કરો પ્રભુ. પ્રભુ કદાચ અમે અમારી સેવાઓમાંથી, અમારી જવાબદારીઓમાંથી અમે જો પાછા પડ્યા છે, એક યા બીજી રીતે તમે આપેલા આશીર્વાદો, તમે આપેલી સેવાઓ અથવા તમે સોંપેલું કામમાં જો અમે વફાદાર રહ્યા નથી પ્રભુ, તો પ્રભુ અમને માફ કરો પ્રભુ. કદાચ પ્રભુ અમે પ્રભુ અમારા અભિમાનમાં છે પ્રભુ, અમારા દ્વારા થયું છે, અમે કર્યું છે, અથવા પ્રભુએ અમને આશીર્વાદિત કર્યા છે અમારા કામોના લીધે, અમારા જીવનોના લીધે, તો પ્રભુ અમને માફ કરો પ્રભુ. અને પ્રભુ અમને નમ્ર બનાવો તમારી આગળ પ્રભુ. અમને પ્રભુ તમે એવા બનાવો પ્રભુ પિતા કે પ્રભુ અમે આજની અમારી પ્રાર્થનાઓ જે તમારી આગળ અમે ઉચ્ચારીએ છીએ, પોકારીએ છીએ, બધી જ તમારી આગળ માન્ય થાય પ્રભુ. અને પ્રભુ અમારું કામ પ્રભુ જે વાવવાનું છે પ્રભુ, એ વાવવાના કામમાં અમે મંડ્યા રહીએ. અને પ્રભુ તમારા રાજ્યને માટે પ્રભુ અમે કામો કરીએ પ્રભુ પિતા. અને પ્રભુ તમને ગમતું પસંદ કરીને પ્રભુ, તમને ગમતું પારખીને અમે તમારી પાછળ ચાલીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. અત્યારે ખાસ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે પ્રભુ આ સંગતમાં જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, એ બધા પર તમારી કૃપા દ્રષ્ટિ થવા દો પ્રભુ પિતા. દરેકને પ્રભુ તમે નવો અને તાજો સ્પર્શ આપો. જે કંઈ હૃદયની ઈચ્છાઓ લઈને પ્રભુ તેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ પિતા, હા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દયાળુ પ્રભુ જે પણ રીતે પ્રભુ પિતા, જે વિશ્વાસ સાથે પ્રભુ તમારી પાસે આવ્યા છે, ત્યારે પ્રભુ તમે આજે પ્રભુ તેમનો સ્વીકાર કરો પ્રભુ. તેમની પ્રાર્થનાઓના શબ્દો પ્રભુ તમારી આગળ માન્ય થાઓ પ્રભુ. અને પ્રભુ દરેક પ્રભુ આજે તેઓ પોતાની પ્રાર્થનાના ઉત્તર જુએ, તમારો મહિમા જુએ પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ તેઓનો મુખ હવે ઉદાસ ન રહે પ્રભુ. તેમનો ભરોસો, વિશ્વાસ તમારામાં વધી જાય પ્રભુ પિતા. અને પ્રભુ તેમના પર બનેલી તમારી મોટી દયા અને કૃપા દ્વારા ઘણા બધા લોકો બીજાઓ પણ પ્રભુ તમારામાં વિશ્વાસમાં મજબૂત બને પ્રભુ, એવું થવા દો પ્રભુ. હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, ઘણા બધા લોકો છે પ્રભુ પાછા પડ્યા છે પ્રભુ, જૂના જીવનમાં ચાલ્યા ગયા છે પ્રભુ. તેમનો નાશ ના થાય માટે વિનંતી કરી તેઓ પાછા ફરે પ્રભુ. જે કોઈ બાબત પ્રભુ તેમને માટે ઠોકરનું કારણ બની છે પ્રભુ, એ બધી બાબતો તમે દૂર કરો. તેમનો વિશ્વાસને ફરીથી તમે બેઠો કરો પ્રભુ પિતા. અને પ્રભુ જેઓ તમારી પાછળ ચાલી રહ્યા છે તેઓને તમે સહાય કરો, મદદ કરો. અને પ્રભુ જે કંઈ તેમની અગત્યતાઓ છે પ્રભુ, એ અગત્યતાઓ પ્રભુ તમારા પવિત્ર નામો હમણાં જ અત્યારે જ પ્રભુ તમારી આગળ માન્ય થાય એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક માદા શરીરોને માટે પ્રભુ, જેમના શરીરોમાં રોગ અને મંદવાડ છે પ્રભુ, એ સઘળા રોગ અને મંદવાડ પ્રભુ તમારા પવિત્ર નામમાં દૂર થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ પ્રાર્થના કરતા પ્રભુ તમારા આગળ નમીએ છીએ પ્રભુ. ભાઈ દિલીપને પ્રભુ સાજા કરજો પ્રભુ પિતા. નિતેશભાઈને માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમારી સેવિકા જસુમતીબેનને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. અને ઘણા બધા એવા લોકો પ્રભુ પિતા કે જે માદા છે પ્રભુ, એમને માટે વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમારામાં પ્રભુ પિતા, તમારા પવિત્ર નામ ખાતર તેઓ સાજા થાય. ભલે અશક્ય બાબતો છે પણ તમે એને શક્યતામાં બદલી નાખો પ્રભુ પિતા. હા પ્રભુ જ્યાં લડાઈ ઝઘડા છે પ્રભુ ત્યાં શાંતિ આપો. કોર્ટ કેસ, FIR ખોટા તોમતો છે ત્યાં પણ તમે પ્રભુ
તમારી કૃપા દ્રષ્ટિ રાખો. દરેકના રોજગાર, નોકરી, ધંધાને આશીર્વાદિત કરો. લગ્નનો આશીર્વાદ આપો, બાળકધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના માટે રસ્તા ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. IELTSના બેન્ડ આપો. RN અથવા પ્રમોશનની એક્ઝામ માટે તમે તમારા બાળકોને દેશ વિદેશમાં પાસ કરો. તમારી સેવિકાના ક્ષેત્રમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ પિતા. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ તમારી સેવિકાઓને બંને મકાનો વેચાય પ્રભુ. તમારા સેવકનો પ્લોટ માટે પ્રભુ રસ્તા ખુલ્લા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. ખાસ પ્રભુ અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા, અમે અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો. અમારી સેવાઓ જે કંઈ મીડિયા દ્વારા છે એને આશીર્વાદિત કરો. જે રૂકાવટ છે તોડો પ્રભુ પિતા. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા સતાવનારાના હૃદયને બદલો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ મારા વાહન માટેની જરૂરિયાતને તમે આજે નોંધ મળો પ્રભુ. અને પ્રભુ તમારી કૃપા દ્વારા અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અમારા માટે પ્રભુ જેઓ મદદ કરે છે, પ્રાર્થના કરે છે, દાન આપે છે, તમે તેઓને બમણા આશીર્વાદથી ભરી દેજો. અને પ્રભુ હજી પણ જે બાબતોની એમના અગત્યતા છે, જરૂરિયાતો છે પ્રભુ, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. દરેક બંધ દરવાજા પ્રભુ પિતા પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થયા એવું થવા દો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો અને સુંદર સવારો ફરીવાર તમારું ભજન તેડી લાવજો. સાધના સમય પ્રભુ હરી તવડ તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દીવાક માન્ય કરજો. આમીન, આમીન, આમીન.